નમસ્કાર નમસ્તે દોસ્તો, આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ પોસિબલ એકેડેમીમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ સરસ મજાનું એવું પ્રથમ પરીક્ષા 2025-26 એટલે કે ધોરણ 9નું વિષય ગણિત કે જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે સેક્શન બીના કે વિભાગ બીના. ફક્ત સવાલો જ નહીં, સવાલોની સાથે સાથે જવાબ પણ જોવાના છે. જોજો હો, ખાસ ધ્યાનથી જોજો ને તમારા દોસ્તો મિત્રોને આ વિડીયો લેક્ચર શેર કરી દેજો અને એમને પણ પરીક્ષામાં ઉપયોગી થાય તેવું કામ કરજો. ચાલો તો જોઈએ આપણે કે કેવો પ્રશ્ન પૂછાઈ શકે. સેક્શન બીમાં પહેલો પ્રશ્ન કે સાદુરૂપ આપો 5 + વર્ગમૂળ 5 ગુણ્યા 5 - વર્ગમૂળ 5. તો આ માટે આપણે ચેપ્ટર 1ની અંદર નિત્યસમ ભણ્યા હોઈએ છીએ કે a વત્તા વર્ગમૂળ b ગુણ્યા a માઇનસ વર્ગમૂળ b બરાબર a² - b. બસ એનો જ ઉપયોગ કરીશું આપણે. અહીંયા a બરાબર આપણો 5 થશે અને b બરાબર પણ 5 થશે. તો એ પ્રમાણે આપણે સૂત્રનો ઉપયોગ કરીને મૂકીએ છીએ. તો 5નો વર્ગ માઇનસ 5, તો 5નો વર્ગ 25 - 5 એટલે આપણો ફાઇનલ જવાબ આવશે બગડે મીંડે 20. ચાલો જોઈએ બીજો સવાલ. 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા શોધો. તો ચાલો જોઈએ. 1/7નું જો સાદુરૂપ આપણે આપીએ દશાંશ સંખ્યામાં તો 0.142857 અને 2/7નું સાદુરૂપ આપીએ તો 0.285714 થશે. અને આ બેની વચ્ચેની એક અસમય સંખ્યા 0.23452468 તમે આવી કોઈ પણ લખી શકો, પણ કેવી લખવાની? 0.14 અને 0.28 વચ્ચેની, અને એ પણ કેવી હોવી જોઈએ? અનાવૃત. અનાવૃત મતલબ શું થાય? અનાવૃત મતલબ કે રિપીટ ન થવી જોઈએ. કેવી જોઈએ છે આપણે? અનાવૃત. એટલે કે કોઈ પણ અહીંયા નંબર ફરી પાછો કોઈ સિક્વન્સની અંદર રિપીટ ન થવો જોઈએ. બરાબર છે, ખાસ ધ્યાન એ રાખવાનું છે. નેક્સ્ટ ત્રીજો સવાલ. p પૂર્ણાંક હોય, q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં 0.612 ને દર્શાવો. તો જોઈએ ચાલો. સરસ મજાનો દાખલો છે કે ધારો કે x બરાબર 0.612, તેથી x બરાબર 0.6666 ... હવે બંને બાજુ 10 વડે ગુણતા, તો 10x બરાબર 6.666 ... તેથી 10x બરાબર 6 વત્તા 0.666, તેથી 10x બરાબર 6 વત્તા x. હવે આ x આવી જશે આપણો ડાબી તરફ એટલે માઇનસ થઈ જશે. 10x - x બરાબર 6. 10x માંથી 1x જાય એટલે વધશે 9x. તો 9x બરાબર 6. આગળ જોઈએ આપણે. તેથી x બરાબર, જો આ 9 અહીંયા ડાબી બાજુ ગુણાકારમાં છે, જમણી બાજુ જશે તો ભાગાકારમાં, તેથી શું થશે? 6/9. 6 એટલે 2 તેરી 6 ખબર પડે છે, અને 9 એટલે 3 તેરી 9, 3 3 ઉડી જાય છે. તો આપણો જવાબ વધશે 2/3. ધીસ ઇઝ અવર ફાઇનલ એન્ડ રાઇટ આન્સર. રેડી? તમારે જો કાંઈ વધારે ઇન્ક્વાયરી કરવી છે કે સર પોસિબલ એકેડેમીનો અમારે કોન્ટેક્ટ કરવો હોય તો આપણો વોટ્સએપ નંબર છે હો વાલા વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, આપણો વોટ્સએપ નંબર છે 7265000123. આ વોટ્સએપ નંબર પર તમે મને મેસેજ કરજો અને તમારા ગણિત વિષયનું સોલ્યુશન તમે મારી પાસેથી મેળવી શકો છો. રેડી છે? ચાલો જોઈએ આગળ. ચોથો સવાલ, ઇમ્પોર્ટન્ટ સવાલ. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. તો આપણે જોઈએ કે 3/છેદમાં કાંઈ નથી દેખાતું, 4/છેદમાં કાંઈ નથી દેખાતું. તો મતલબ શું થાય? 3/1 હોય અને અહીંયા 4/1 હોય. હવે બંને તરફ છેદ સરખા હોવાથી આપણે અંશ છેદમાં સરખી સંખ્યા વડે ગુણીએ. તો 10 10 વડે ગુણીશું. અંશ અને છેદ બંનેમાં કેટલા વડે? 10 10 વડે ગુણીશું. તો 3/1 ગુણ્યા 10/10 બરાબર 30/10. 4/1 ગુણ્યા 10/10 બરાબર 40/10. હવે આપણે લખીએ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ કેવી આવશે? જોજો ખાસ ધ્યાનથી. 30 અને 40 વચ્ચેની સંખ્યા લખીશું ને છેદ એનો એ જ લખીશું. મતલબ કે છેદમાં 10 છે તો 10 જ લખીશું, ફેરવીશું નહીં.
31/10, 32/10, 33/10, 34/10, 35/10 અને 36/10. સર હજી અમારે આગળ લખવી છે તો લખો ને બટા 37/10, હજી લખો 38/10, હજી લખો 39/10. બસ હવે પતી ગયો. હવે આનાથી આગળ નહીં આવે. રેડી છે? ચાલો આગળ 5મો દાખલો. ઇમ્પોર્ટન્ટ એમ કહીશ કે મોસ્ટ આઈએમપી દાખલો છે ભાઈ. સાદુરૂપ આપો નો. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. ચાલો જોઈએ. તો 3a + 4b + 5c આખાના વર્ગનું વિસ્તરણ કરો. જોજો સાદુરૂપ આપો મતલબ કે વિસ્તરણનો દાખલો છે. બરાબર છે? એક્સપાન્શન. ચાલો જોઈએ. x + y + z આખાનો વર્ગ બરાબર x² + y² + z² + 2xy + 2yz + 2zx. આ આપણો સરસ મજાનો નિત્ય સમ છે. લગભગ તમે દરેક બધા જણા જાણતા હશો જ કે આપણો આ નિત્ય સમ છે. તો એ નિત્ય સમમાં આપણે x બરાબર 3a મૂકીએ છીએ, y બરાબર 4b મૂકીએ છીએ, z બરાબર 5c મૂકીએ છીએ. રેડી? તો જોઈએ. 3a + 4b + 5c આખાનો વર્ગ બરાબર 3a નો વર્ગ + 4b નો વર્ગ + 5c નો વર્ગ + 2 × 3a × 4b વત્તા 2 × 4b × 5c વત્તા 2 × 5c × 3a. સમજાય છે વાત તમને? 2xy પરથી 2 × 3a × 4b, 2yz પરથી 2 × 4a × 5c વત્તા 2zx પરથી 2 × 5c × 3a. રેડી? 2 × 5c × 3a. બરાબર છે? ચાલો હવે આપણે આપી દઈએ છીએ સાદુરૂપ. 3a નો વર્ગ, 3a આખાનો વર્ગ એટલે 9a નો વર્ગ વત્તા 4b આખાનો વર્ગ એટલે 16b નો વર્ગ, 5c આખાનો વર્ગ એટલે 25c નો વર્ગ, 2 તેરી 6, 6 ચોક 24 ab વત્તા 2 ચોક 8 પંચા 40 bc વત્તા 2 પંચા 10 તેરી 30 ca. રેડી છે? અહીંયા આપણો જવાબ ફાઇનલ થઈ જાય છે. ચાલો જોઈએ આગળ 6થો દાખલો. ઘનનું વિસ્તરણ. જોઈએ. 2a - 3b આખાના ઘનનું વિસ્તરણ કરો. તો આપણી પાસે નિત્ય સમ છે. આ પણ જો અત્યારે મેં નિત્ય સમ તમને યાદ આવે ને એટલા માટે લખી દીધો છે. શું લખ્યું? x - y આખાનો ઘન બરાબર x³ - y³ - 3xy × x - y. આમાં પણ x બરાબર 2a લઈશું, y બરાબર 3b લઈશું. બરાબર છે? ચાલો જોઈએ આગળ. x ની બદલે 2a, y ની બદલે 3b. તો 2a આખાનો ઘન - 3b આખાનો ઘન માઇનસ 3 × 2a × 3b કૌંસમાં ગુણ્યા 2a - 3b. જો હું ઘણી વખત 2a બોલીશ, ઘણી વખત 2a બોલીશ, ઘણી વખત 3b બોલીશ, ઘણી વખત 3b બોલીશ. એટલે તમને ઇંગ્લિશ ગુજરાતી થોડુંક સમજી જજો. બરાબર છે? ચાલો. 2a આખાનો ઘન એનો મતલબ થાય 8a નો ઘન માઇનસનું માઇનસ 3b આખાનો ઘન એનો મતલબ થાય 27b નો ઘન. આગળ જોઈએ. 3 દુ 6 તેરી 18 -18ab ગુણ્યા 2a - 3b એમના એમ. ચાલો હવે આગળ જોઈએ આપણે સાદુરૂપમાં. જો 8a નો ઘન -27b નો ઘન એમનેમ લખવાનું છે. માઇનસનું માઇનસ 18, આ 18ab અંદર 2a સાથે ગુણાય એટલે 18 દુ 36 એટલે -36a²b. હવે આ માઇનસ અંદર જતા પ્લસ થઈ જશે. માઇનસ પ્લસ 18 તેરી 54ab². 18 તેરી 54ab². બરાબર છે? તો આપણો આખો જવાબ શું થઈ જશે? 2a - 3b આખાનો ઘન બરાબર 8a નો ઘન -27b નો ઘન -36a²b + 54ab². આગળ જોઈએ આપણે અવયવ પાડો. આવો પણ એકાદો દાખલો પરીક્ષામાં આવી શકે. 2x² + 7x + 3. તો પહેલા ને છેલ્લાનો ગુણાકાર એટલે 2 × 3 જવાબ આવશે 6. 6 ના હવે આપણે મધ્યમ પદ જોઈને એવા અવયવ પડ્યા કે +7 હતા એટલે 6 × 1 = 6. એટલે આપણા અવયવ પડી ગયા. એટલે અહીંયા શું આવશે? 2x² + 7x + 3. 2x² + 6x + x + 3
બંને પહેલાં બે પદ છે, જો દેખાય છે આ બે પદ, એની અંદરથી 2x કોમન કાઢ્યા એટલે કૌંસમાં વધશે x + 3. આ બેની અંદરથી +1 કોમન કાઢેલું છે એટલે કૌંસમાં વધશે x + 3. હવે બંનેની અંદરથી x + 3 કોમન નીકળશે ને કૌંસમાં વધશે 2x + 1. બરાબર છે. તો આગળ જોઈએ. 2x² + 7x + 3 = x + 3 ગુણ્યા 2x + 1. આપણો ફાઇનલ જવાબ થઈ ગયો છે. તમને કીધું ને કે આપણો કંઈક વધારે પડતો કોન્ટેક્ટ કરવાની તમને ઈચ્છા હોય, ગણિત વધારે શીખવાની ઈચ્છા હોય, તો તમે મારા 7265000123 પર તમે મને શું વોટ્સએપ કરી શકો છો. બરાબર છે. ચાલો આગળ જોઈએ આપણે 8મો સવાલ. આકૃતિમાં અક્ષો ઉપરના બિંદુઓના ABCD ના યામ લખો. ચાલો ABCD ના યામ આપણે પહેલાં ABCD ક્યાં છે જોઈએ કે A, B, C અને D. રેડી છે. તો એક્સ અક્ષ આપણે એ બિંદુ જોઈએ તો એ બિંદુ ક્યાં આવેલું છે જોઈએ. ચાલો એ બિંદુ 1 1. ચાલો એટલે બંને બિંદુ ક્યાં છે 1 1 પર છે. ઓકે. ચાલો બી બિંદુ -2 -2 પર છે. ચાલો -2 -2 પર. સી બિંદુ x માં 3 y માં -4 એટલે 3 -4 પર છે. ડી બિંદુ x પર -1 y પર 2 એટલે -1 2 પર આવેલું છે. બરાબર છે. ચાલો આગળ જોઈએ. સરસ મજાનો 9મો દાખલો. આપેલ આકૃતિમાં રેખા PQ અને રેખા RS એકબીજીને બિંદુ O માં છેદે છે. જો ખૂણો POR જેમ ખૂણો ROQ POR જેમ ROQ 5/7 હોય તો તમામ ખૂણા ગોતો. 1 2 3 4 ચારે 4 ખૂણા ગોતવાના છે. તો ચાલો લખીએ. રેખા PQ અને રેખા RS O બિંદુમાં છેદે છે. એટલે આપણને હજી એ પણ આપેલું છે કે ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5/7. એટલા માટે આપણે ધારી લીધું કે ધારો કે ખૂણો POR બરાબર 5m, ખૂણો ROQ બરાબર 7m. રેડી છે. હવે બંને ખૂણા જોવો આપણને ખબર પડી જાય કે આ બે ખૂણા એક જ રેખા પર આવેલા ખૂણા છે અને પાસેના ખૂણા છે. એટલે કે કઈ જોડ બનાવે છે ભાઈ? રૈખિક જોડ. તેથી શું થાય? ખૂણો POR પ્લસ ખૂણો ROQ બરાબર 180°, કારણ કે ખૂણાની રૈખિક જોડ. POR એટલે 5m, ROQ એટલે 7m. 5m + 7m બરાબર 180. 5 અને 7નો સરવાળો 12 એટલે 12m બરાબર 180. 12 ગુણાકારમાં સામે જાય ભાગાકારમાં એટલે m બરાબર 180/12 એટલે m બરાબર કેટલા આવશે? 15. ખૂણો POR આપણે ધારેલો 5m એટલે 5 × 15 એટલે 75°. ખૂણો ROQ બરાબર 7m એટલે 7 × 15 એટલે 105° થઈ જશે. રેડી છે. ખૂણો SOQ અને ખૂણો POR અભિકોણની જોડ છે. જોવો રે ફટાફટ. અહીંયા ખૂણો POR અને ખૂણો SOQ. ખૂણો POR અને ખૂણો SOQ સામસામેના ખૂણાની જોડ એટલે કઈ જોડ કહેવાય? અભિકોણ. એવી જ રીતે ખૂણો POS અને ખૂણો ROQ પણ અભિકોણ છે. રેડી છે. એટલા માટે જોજો આજે મેં લખેલું છે ખૂણો SOQ બરાબર ખૂણો POR એની બાજુમાં લખવાનું, કારણ અભિકોણ. રેડી. મારાથી થોડુંક દૂર લખાયું છે પણ તમે બાજુમાં જ લખજો. એટલે ખૂણા SOQ નું માપ કેટલું મળશે? ખૂણા POR જેટલું એટલે કે 75° મળશે. ખૂણો POS બરાબર ખૂણો ROQ, કારણ કે એ પણ અભિકોણ છે એટલે ખૂણો POS નું માપ પણ કેટલું મળે? ખૂણા ROQ જેટલું 105°. તો આમ આપણને ફાઇનલ ખબર પડી ગઈ કે ખૂણો POS બરાબર ખૂણો ROQ બરાબર 105°, ખૂણો POR બરાબર ખૂણો SOQ બરાબર 75°. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ગણિતના અવનવા સોલ્યુશન માટે તમે મારી ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીનો કોન્ટેક્ટ કરી શકો છો. અને તમારે વધારે ઇન્ક્વાયરી કરવી છે તો તમને નંબર લાસ્ટ વખત હજી આપી દઉં છું 7265000123. આ નંબર પર વોટ્સઅપમાં મેસેજ કરવાના છે. રેડી છે. આ નંબર પર શું કરવાનું? વોટ્સઅપની અંદર મને મેસેજ કરી આપવાનો છે. રેડી. મારાથી બનતી હું તમને બધી જ મદદ કરીશ. ઓકે. આભાર. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત.